જય દ્વારકાથી, જય જવાન, જય કિસાન. જો મિત્રો, આપણે આ ઓમકારનું યુમિક છે અને આ સાયકોન છે. આ બે આપણે આજે હરગવામાં છાંટવાનું હાલે છે. અત્યારે આપણે ફૂલ ફ્લાવરિંગ ફૂલ છે અને સિંગો પણ ફૂલ લાગવા માંડી છે. અને આનો આપણે સ્પ્રે કરી નાખીએ એટલે ફ્લાવરિંગ ખરેય નહીં અને નવું ફ્લાવરિંગ પણ આવી જાય. આ સાયકોનથી આપણે છે ને, જો સાયકોનમાં આપણે જોઈ શકો તમે કન્ટેન્ટ સિમોક્સિનિલ 8% અને મેન્કોજેબ 64% છે, બરાબર. સિસ્ટમિક ફંગીસાઇડ છે અને આ ઓમકારનું ભૂમિ ગ્રીન છે. તો તમે જોઈ શકો. અને આપણે આગળ આ ડોલમાં ઉગાડવાનું છે અને હરગવામાં છાંટવાનું, એટલે આપણે સ્પ્રે પણ બતાવીશું. જો આપણે એક પંપમાં આપણે 1 ટાંકામાં આપણે 1 કિલો નાખવાનું હોય છે. અને મિત્રો, આપણે આ પાવડરને છે ને આવી રીતના પાણીમાં ઓગાળી પલળવા દેવાનો. એટલે આપણે આગલો ટાંકો છાંટતા હોય ને તો બીજા ટાંકા લગીને આપણે ઓગાળવાનો, એટલે કમ્પ્લીટ હરખો આપણે પાણીમાં ભરી જાય. અને ત્યાં પછી નીચે જામી જાય ને એવું થાય બધું. અને આપણે આમાં ભેગું આપણે હ્યુમિક નાખવાનું છે. આ આપણે પંપમાં 1 કિલો નાખવાનો છે અને હ્યુમિક નાખવાનું છે આપણે 3 લીટર. આપણે તરી પંપનું માપ છે આમાં. એટલે આપણે એક ટાંકો 500 લીટરના ટાંકામાં તરી નાખતા હોય એમાં. એટલે તમે જોઈએ આપણે આ રગડું થઈ ગયું છે કમ્પ્લીટ. અને હવે આને આપણે દવા પંપમાં નાખીને પછી આપણે આમાં હ્યુમિક આપણે ઓગાળી નાખ્યું. આગળ આપણે ભેગું નથી કરવાનું, ડાયરેક્ટ પાણીમાં જ ભેગું કરવાનું. ફંગીસાઇડ ગમે આપણે છાંટતા હોય ને તો એને ભેગું બીજું કન્ટેન્ટ ફેરવવાનું નહીં. જેનાથી છે ને ફંગીસાઇડ છે ને કવર બનાવી દે છે, એટલે આપણે જે બીજી દવા હોય ને એનું રિઝલ્ટ ના આવવા દે. એટલે ડાયરેક્ટ પાણીમાં નાખો તો વધારે સારું. બીજું ગમે કન્ટેન્ટ ફેરવવું હોય ને તો આપણે બીજી ડાયરેક્ટ પાણીમાં નાખવાનું, ટાંકામાં અથવા તો પંપમાં નાખવાનું. જો હરગવામાં આપણે દવા છાંટવાનું હાલે છે. હવે તમે પંપથી નળી ખેંચતી જવાની. હમણાં જો વજનવાળો આવે ને આપણે બતાવીએ. આ બધા હરગવામાં ઢીંગું લાગી ગયું છે અને ફ્લાવરિંગ પણ ચાલુ છે. જોરદાર ફ્લાવરિંગ આવી ગયું છે. જો આપણે આવી હિંગી પાવા માંડી છે અને ફ્લાવરિંગ પણ છે. જો આપણા દવા છટાતી આવે છે.